कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे हरे करारविन्देन पादारविन्दं मुखारविन्देन विनिवेशयन्तं वटस्पत्रस्य पुटे शयनं बालमुकुन्दं मनसा स्मरामि। भगवान श्री कृष्णનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી અને એ ભાગવતજીના વ્યાસાસન પર બિરાજતા પૂજ્ય દાદા અને એ આખો આ કથાનું જે આયોજન કર્યું છે એવા મકવાણા પરિવાર કિશોરભાઈ અને એમનો પરિવાર જ્યારે આવું રૂડું આયોજન કર્યું એ આ તો સંજોગો છે, થોડોક વરસાદનો માહોલ તાત્કાલિક ઊભો થયો, પણ છતાં એની સાથે આપણે રહીને આ કાર્યક્રમ શરૂ રહ્યો છે. ભગવાનની કૃપાથી સારું વાડી છે દાદા, ખુલ્લામાં મોટો ડોમ રાખ્યો હોય તો અત્યારે આ વ્યવસ્થા ન હસવાય, એટલો બધો ભયંકર પવન છે. પણ આપણે ભગવાનની કૃપા છે, અહીં અમરેલીમાં કાંઈ છે, અમરેલીમાં જે શરૂઆત છે જ્યાં જ્યાંના વિડીયા અમે જોઈએ છે ને એટલું બધું ભયંકર વાતાવરણ છે. પણ ભગવાન કૃષ્ણનું જ્યાં ચરિત્ર ચાલતું હોય એને તો ગોવર્ધન ઊંચો કરીને ઇન્દ્રનો મદ ઉતાર્યો. સમજ્યા જેવી વાત છે ને, બધાને ખ્યાલ છે ને, બધા ભેગા થઈને કે કરો ગોવાળિયાને કે કરો ઊંચો, એ લાકડી લઈ આખો ગોવર્ધન ઉપાડીને અને ઇન્દ્રનું આખું અભિમાન ઉતરી ગયું. એટલે આપણે વાવાઝોડાથી ઘણા બના ભાગવત કથાના કારણે, ખાસ કરીને ભાગવત કથાની શરૂઆત ક્યાંથી, એનું મહાત્મ્ય હોય. ભાગવત કથાના અનેક પ્રકારોના કારણો હોય છે, પણ આપણા જ અમરેલીના સ્થાનિક જેને આખું જગત ન ઓળખતું હોય એવા સંત મૂળદાસજી ભાગવત કથા ત્યારે તો અત્યારે તો આ બધું સંગીતથી માયકથી સારી રીતથી સમજાવે છે, પણ પહેલાના સમયમાં વૃદ્ધ દાદા હોય ગોળદાદા અને એ આમ એક આમ શ્લોક કરીને નાનું નાનું ઉદાહરણ આપે ને 5-7 વ્યક્તિઓ સાંભળે. આ કથાના આયોજન થતા. એ સમય પહેલા મૂળદાસ બાપુને વર્ષો થઈ ગયા. એને આખા ભાગવતનું ઉદાહરણ આપ્યું છે એક ભજનની કડી કે પરીક્ષિત રાજાને એક દી અજ્ઞાન ઉપજ્યા. કોને? પરીક્ષિત કોના દીકરા? હે, વેદ વ્યાસ ના. તો સુખદેવજી કોના દીકરા? હા, એમ. એટલે આ કથા સાંભળે ને ખબર હોય, બાકી તો મને તો ખબર જ નથી. પરીક્ષિત રાજાને એક દિન અજ્ઞાન ઉપજ્યા, ઋષિના ગળામાં નાખ્યો શ્રાપ, મન સમજ્યા વિના વિના. પરીક્ષિત રાજા ચક્રવર્તી રાજા બન્યા. બધાય રાજાઓના રાજા હોય ને એને ચક્રવર્તી કહે. અને પછી એકવાર પર્યટન કરવા માટે નીકળ્યા અને ઋષિ બેઠા હતા ને એને એમ કીધું, પહેલા તો કળિયુગનું આવરણની કથા આવે, આપણે લાંબુ નથી કરવું. કળિયુગના સ્થાન આપ્યા બધા. કળિયુગને રહેવાના સ્થાન કોને આપ્યા? પરીક્ષિતે આપ્યા છે. કયું સ્થાનમાં રહેવું, એકાંતમાં આપ્યું છે, સોનામાં આપ્યું છે, ઘણી બધી વસ્તુ એના ભાગવત ઉદાહરણ. હું તો અભણ માણસ છું, પણ એ જ્યારે પરીક્ષિત રાજા નીકળ્યા એની માથે સોનાનો મુંગટ હતો ને કળિયુગ આવી ગયું. આપણામાં જ કળિયુગ આવે એમ નહીં હો. ઋષિ મુનિઓમાં, રાજા મહારાજાઓમાં બધી જગ્યાએ કળિયુગ આવે, પણ અમુકથી બસે તો. એમાં કળિયુગ આવતો મુંગટ માથે મૂકી નીકળ્યા વિચારવાની. બરોબર એમના જ રાજ્યમાં એ ઋષિ તપ કરતા હતા ને એમ કે આપણા એ ઋષિ પાણી પાવ.
હવે જ્યાં જે માણસ દંડવત પ્રણામ કરે, પ્રાર્થના કરે અને હાથે પાણી પી લે, એને મુંગટ માથે આવતા કળિયુગ વ્યાપી ગયો. સીધું કીધું કે હે ઋષિ પાણી પાવ. ઋષિ ધ્યાનમાં બેઠા, એને ખબર નથી. અને જ્યારે એને એમ થયું કે આ ઋષિએ સાંભળ્યું નથી, આ ખોટે ખોટા ઢોંગ છે, જપિંગ છે, એટલે ત્યાં મરેલો શ્રાપ પડે એ કે આપણે અખતરો કરવી, આ સાધુ કેટલા ખાચા છે. આ કળિયુગનું વાતાવરણના રાજાની વાત કરી. એને તલવારે લઈ અને ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો. બન્યું એવું, એને તો સમાધિમાં, એને શું ખબર પડે કે શ્રાપ હોય, જીવતો હોય, મરેલો હોય. એમ કરી પરીક્ષિત રાજા પોતે ઘેરે વહી ગયા. હવે ઋષિના દીકરા બરોબર ભિક્ષાવૃત્તિ કરવા ગયેલા, આવીને જોયું તો પિતાજીના ગળામાં મરેલો શ્રાપ નાખ્યો. હવે ક્રોધ આવે કે ના આવે? પોતાના પિતાના ગળામાં શ્રાપ જોવે કે આવો નરાધમ માણસ કોણ? એને કાંઈ વિચાર્યું જ નહીં, કાંઈ પૂછ્યું જ નહીં, અને તરત એમ કીધું કે જેણે મારા પિતાજીના ગળામાં શ્રાપ નાખ્યો હોય એનું 7 દિવસમાં સર્પ દ્રષ્ટિ મૃત્યુ થાય. જોજો ભૂલ ન થાય. આમાં ક્યારે ક્યાં શ્રાપ લાગે કાંઈ નક્કી ન કહેવાય. 7 દિવસમાં સર્પ દ્રષ્ટિ મૃત્યુ થાય. આના કારણે એ મૃત્યુ થાય એમ કીધું અને ઋષિની સમાધિ તૂટી ગઈ. પોતાના પુત્રને કે બેટા ધીરજ રાખ, ધીરજ રાખ, તે ખોટું કામ કર્યું. એ કે કેમ ખોટું કામ કર્યું પિતાજી? એ કે ઈ જે મરેલો શ્રાપ નાખ્યો છે એ પરીક્ષકે નાખ્યો છે. આપણો રાજનો વંશ વયો જશે, આપણો રાજા છે, એ ભૂલ કરે, આપણે ઋષિ મુનિઓએ ભૂલ ન કરાય. તે શ્રાપ આપ્યો છે, હવે એને શ્રાપ પાછો વાળી લે. શ્રાપ તો કઈ પાછો વળતો બ્રાહ્મણોને દુઃખભાઈ નહીં હોય, ધ્યાન રાખજો. પગે લાગી લેવાય, ન દેવાય. આ સિદ્ધાંત વાળી વાત. ભાગવતજી એમ કે છે કે એક શ્રાપ આપી દીધો અને પછી ઋષિ એમ કીધું જા એનું કલ્યાણ કરી. કે કઈ રીતથી કરવું? એ કે સુખદેવજીને ગોતો. કોને ગોતવાના? અને સુખદેવજી દ્વારા 7 દિવસ કથા સાંભળી. કોને? પરીક્ષતે. અને 7મે દિવસે એનું મૃત્યુ થવાનું હતું ને, ત્યાં તો સુખદેવજીને ઓલા પરીક્ષતને હળવા કરી દીધા. સુખદેવજી મહારાજે આમાં કાંઈ તારું નથી, આ જગત ઈશ્વરમય છે, બધું આધ્યાત્મિક જ્ઞાન પીરસી દીધું. પછી ઉભા રહી ગયા, હવે મારો કાળ નજીક આવી જાવ. પણ સત્સંગ કર્યો હોય ને, કથા સાંભળી હોય ને, સ્મરણ કર્યું હોય ને, ભજન કર્યું હોય ને, એની પાસે કાળ આવતો. આ શાસ્ત્રોના વાક્ય. એ 7મે દિવસે જ્યારે આ ઋષિના દીકરાએ અહીં કથાની શરૂઆત કરી અને પરીક્ષિતના દીકરાનું નામ હતું જન્મજય. જન્મજયે સર્પ યજ્ઞ કર્યો, મારા પિતાને બચાવી લો. 9 દિવસની અંદર જેટલા સર્પ છે ને એટલાને યજ્ઞમાં હોમીને મારી નાખો. કાંઈ વાહે વધે તો મારા પિતાજીનું મૃત્યુ થાય ને. જન્મજય 7મે દિવસે જ્યારે એ આહુતિ આપવાની તૈયારી કરે પૂર્ણાવતીમાં, અને તક્ષક નામના નાગને ખબર પડી ગઈ કે આ મારા માટે હવે છેલ્લામાં છેલ્લું બીડું રહ્યું છે. સુખદેવજીએ કીધું, હે રાજન, કોને કે છે? પરીક્ષિતને. હે પરીક્ષિત, તારા દીકરા જન્મજયને કહી દે બીડું હોમે નહીં. કેમ? એ બીડું હોમમાંથી તક્ષકનો વંશ વયો જશે અને તારે માથે લેણું રહી જશે. જે કર્મ ઋષિએ ફળ, જે શ્રાપ આપ્યો છે એનું ફળ તો ચોક્કસ મળવું જોઈએ. અને અત્યારે તું મૃત્યુને સ્વીકારી લે, હું તને મરવા નહીં દઉં. કોણે કીધું? સુખદેવજીએ કે તું મૃત્યુ સ્વીકાર, હું તને મરવા દઈશ નહીં. અને જન્મજય જ્યારે આમ હાથમાં બીડું લઈ અને બરાબર સકરાદય શરૂ અને બીડું હોમમાં જાય છે, ત્યાં પરીક્ષિતે હાથ પકડી પોતાના પિતાએ. જો પહેલાના સમયમાં કેવું હતું, પુત્રો છે ને એ પિતાનું માનતા, અને અત્યારે તેમ કે બાપા આગા વ્યા જાવ, તમારું કામ નહીં, મને એકલો જ જવા દો, હું કરું. એમ નહીં, શાસ્ત્રોની મર્યાદા. જ્યારે પરીક્ષિતે હાથમાં બીડું લઈને કીધું, બેટા આ બીડું હોમાય નહીં. કેમ?
એ કે નહીં, નાગનો વશ ન કઢાય અને મૃત્યુ તો બધાના માટે છે. આજ અને કાલ ગમે ત્યારે મૃત્યુ આવવાનું છે. હે જન્મેજય, હું તને એમ કહું છું કે તું હાસો મારો જો સંતાન પુત્ર તરીકે હો તો એક કામ કર, તું મારું મૃત્યુ સામે આવે છે એને સ્વીકાર. એને કહેવાથી એને એ પીડું ભરવું નહીં. તક્ષક નાગ ત્યાં આવ્યો છે, આવીને બે હાથ જોડીને ઊભો છે કે પ્રભુ મને કારણ બનાવ્યો છે, મને કાંઈ લેવા દેવા નથી, મારે કાંઈ લેવા દેવા નથી. એ શ્રાપય લીધો હતો અને શ્રાપ નાખવા વાળા પરીક્ષિત હતા અને આ મને કારણ બનાવ્યો છે, મને આમાંથી મુક્તિ આપો. એટલે ત્યારે સુખદેવજી કહે છે હે તક્ષક, તું તારું કામ પૂરું કર એટલે આ ઋષિનો શ્રાપ મિથ્યા પૂરો થઈ ગયો. એટલે તક્ષકે એને ડંખ દીધો, અને પરીક્ષિત રાજાને પણ ડંખ લાગ્યો. કે છે ને ઘણાને એરું કોઈ પણ કરડે ત્યાર પછી ઝેર ઉતરી જાય ને, ઝેર ઉતારવા વાળા કોણ હતા સાથે? સુખદેવજી. 3 ડંખ માર્યા અને કીધું મારું કામ પૂરું થઈ ગયું, પરીક્ષિતનું મૃત્યુ ન થયું અને ઝેર ઉતરી. આ આખી રચના ભાગવત કથાની આ મોક્ષની કથા છે. ગમે આમ તો 71 પેઢીના પિતૃઓ હોય, 71 પેઢી. આપણે તો 1 પેઢી 2 પેઢી 3 પેઢી સુધી પછી એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કહી ગયો. ગોરદાદા પિંડદાન કરવા જાય ને એ કે ભાઈ તમારી 5 પેઢીના નામ બોલો. 3 પેઢી સુધી હાલે ને પછી કે બ્રહ્મા વિષ્ણુ. આ 71 પેઢી સુધીનું તારવાનું કામ કરતું હોય તો આ ભાગવતનું ચરિત્ર. આની રચના સુખદેવજી દ્વારા થયેલી છે. અને પરીક્ષિત જેવા જેને અધમ કામ કર્યું હતું એક ઋષિ માટે, અને ઋષિને મારવા માટે, ભય સતાવવા માટે, એની ભક્તિને તોડાવવા માટે, એવાનું જો કાર્ય સારામાં સારું કર્યું હોય તો સુખદેવજી છે. એટલે આપણા ઘરમાંથી કોઈ પણ આપણા પિતૃઓ કોઈ પણ કાર્ય કરીને, ભાઈ આમાં તો કાંઈ નક્કી નથી કેવા કેવા કર્મ થઈ જાય. માનવ માત્ર ભૂલને પાત્ર હોય છે. કર્મને માટે આ શરીર છે, પણ એમાંથી કોઈ પણ દુર્ગમ કર્મ થઈ ગયા હોય તો ભાગવત કથા જે પિતૃ સાંભળે છે એનો મોક્ષ થઈ જાય છે. અને આ પરિવાર જે છે એની એક નાની એવી વાત છે. મહુવાની અંદર ઈશ્વરભાઈ ને નારણભાઈએ ગુરુકુળ બનાવવા માટે જગ્યા દાનમાં આપી દીધી. ગુરુકુળ બનાવવા માટે વિદ્યાનું દાન કર્યું. તમે તો ભણાવી શકો, બીજું કાંઈ ન કરી શકો, એને તો ભણાવવા માટેની આખી સંસ્થા અહીંયા ઊભી કરો. અને એમને આ ગુરુકુળને નારણભાઈએ દાન આપી દીધું. એમની દીકરીઓ છે, ખૂબ ખૂબ આશીર્વાદ. એમનું ફળ બધું જે કાંઈ મળે એ આ દીકરીઓ ઉપર, આ પરિવાર ઉપર ઉતરે. આ જે દાનનું મૂલ્ય હોય, એનું જે ફળ મળ્યું હોય એ ભાગવત કથાના માધ્યમથી સ્વામી કે મારા વતી તમે કહી દો, હું સ્વામીજી વતી. સ્વામી ખૂબ રાજી થયા. તમે જુઓ, અત્યારે હું વાત કરું, અત્યારે આ સમય એટલો ખરાબ છે, તમને ખબર છે ને, તો એ સ્વામીજીએ માડીને બોલાવી અને સન્માન કર્યું. અત્યારના સમય તમે જુઓ છો, વિકૃત સમય ચાલી રહ્યો છે, પણ જેણે દાન કર્યું છે એ પૂજનીય હોય છે. એટલે સંતો એને બોલાવીને કોઈ દી ભૂલતા નથી, એને સન્માનિત કરી અને એના પુણ્યનું ફળ આપે છે. તો આ પરિવારે જે અમૂલ્ય દાન કર્યું છે એ આજે આ કથામાં આવી અને સ્વામીએ કીધું તમે તમારા મોઢે વાત કરો. મને ખબર નથી. અને આ મને આ ભાઈને શું નામ? ઈશ્વરભાઈ ને? કિશોરભાઈ. ઈશ્વરભાઈ. હવે કોને મને વાત કરી હતી? બેન આપણે રસીલાબેને મને કીધું કે ભાઈ પત્રિકા દેવા આવવાના. એ પત્રિકા આવી ગઈ, મને ભાઈ ખુદ દેવાય. હું તો ભૂલી ગયો હાવ, મને ખબર જ નથી કથા. સ્વામીજી બપોરે આવીને મને જગે, મને કે ક્યાં છો? મેં આશ્રમમાં છો. કે આવી છું. આવો ને. આવ્યા અને અમે બેઠા વાતચીત કરીએ કે કથામાં આપણે હાજરી દેવા જવાનું છે. મેં કે સ્વામીજી ક્યાં? કે આ અમરેલીમાં છે. મેં 3 મહાત્માનું કીધું. પછી વાતચીત થઈ અને મારા મગજમાં આવી ગયું, મેં પત્રિકા તો મારી પાસે પડી છે,
રૂબરૂ દઈ ગયા છે, પણ હું ભૂતો તો સ્વામીજીએ જગાડ્યો નગર કથાની મને ખબર હતી, ભૂલાઈ ગયું. સમજાઈ ગયું તમને? તો આ કથા પ્રસંગમાં જે કાંઈ કથાનું પુણ્ય મળે, એમના પિતૃઓને શાંતિ મળે અને આ પરિવારને સુખ શાંતિ મળે, સાંભળે અને ભક્તિમય વાતાવરણ બને, એટલું કહી હું બધાને મારા ઓમ નમો નારાયણ.